બીજી પરીક્ષા 2026 SPCC વિષય છે અને એમાં જો 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય ને તો આપણે કેવી રીતના મેળવી શકીએ એના માટેનો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિભાગ એની અંદર આપણને કુલ 8 MCQ પૂછાશે. અત્યાર સુધી બધામાં કેવું હતું 10, અહીંયા જ આપણને 8 MCQ એટલે એના ગુણ કેટલા? 8 ગુણ. સૌથી અલગ બ્લુપ્રિન્ટ SPCC વિષયની છે. એમાં 10 MCQ પૂછાતા નથી, 8 જ MCQ પૂછાવાના છે. ત્યાર પછી એક વાક્યમાં જવાબ એટલે કે VSQ કેટલા પૂછાય? તો VSQ આપણને 7 પૂછાય એટલે 8 ને 7 15 થઈ ગયા. બધામાં આવું જ હતું, 10 અહીંયા હતા અને 5 અહીંયા હતા એટલે 15 એ થઈ ગયા. આપણને VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક વાક્યમાં જવાબ આપો. વિભાગ C ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી લખવાના કેટલા? તો 6 માંથી 4 લખવાના. અને જો 4 લખવાના હોય ને દરેકના 2 ગુણ હોય તો આ વિભાગ એ 8 માર્ક્સનો થવાનો છે. ત્યાર પછી D વિભાગની વાત કરીએ તો D વિભાગની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી લખવાના કેટલા? તો 3 લખવાના. જો 5 માંથી 3 લખવાના હોય ને દરેકના 3 ગુણ હોય તો આ વિભાગ એ 9 માર્ક્સનો થાય. E વિભાગની વાત કરીએ એમાં 3 પ્રશ્નો પૂછાય, 3 માંથી 2 લખવાના, દરેકના 4 ગુણ એટલે આ વિભાગ 8 માર્ક્સનો. અને F વિભાગ એમાંથી પણ 3 પ્રશ્નો પૂછાય અને 2 લખવાના, એકના 5 ગુણ એટલે આ વિભાગ 10 માર્ક્સનો થાય. ગણી કાઢીએ. 8 ને 7 15, 15 ને 8 23, 23 ને 9 32, 32 ને 8 40, 40 ને 10 50. એટલે 50 માર્ક્સનું પેપર કેવી રીતના પૂછવાનું ને એ સેક્શન વાઇઝ આપણે જોઈ લીધું. હવે આપણે એ જોઈશું કે વિભાગ એની અંદર જે 8 MCQ પૂછાવાના એ 8 MCQ એ આપણને કયા ચેપ્ટરમાંથી પૂછાવાના. અહીંયા 8 MCQ તો છે જ, પણ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણને ખબર નથી. તો આપણે ચેપ્ટર જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી આપણને આ 8 MCQ પૂછાશે. તો આપણને જે પહેલો પ્રશ્ન છે ને એ બીજા ચેપ્ટરમાંથી પૂછે, બીજું એક MCQ ત્રીજા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 5મા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 6થા ચેપ્ટરમાંથી, 5મું MCQ 7મા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 1, 4 અને 5. આ 1, 4 અને 5 જે છે ને એ ભાગ 2 છે. આપણી પાસે 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ની અંદર કેટલા ચેપ્ટર છે? તો ભાગ 1 ની અંદર પણ આપણી પાસે કેટલા? 7 ચેપ્ટર છે, 1 થી 7. અને ભાગ 2 ની અંદર પણ આપણી પાસે કેટલા ચેપ્ટર છે? 1 થી 7 ચેપ્ટર છે. હવે કયા ચેપ્ટર ખૂબ અગત્યના છે ને એવું પછી તમે છેલ્લે કહીશ. અત્યારે તમારે જે રાઉન્ડ કર્યું છે ને આ 1, 4 ને 5 એ ભાગ 2 છે એવું આપણે સમજીશું. ત્યાર પછી સેક્શન B ની વાત કરીએ. સેક્શન B પણ ખૂબ અગત્યનો છે. સેક્શન B ની અંદર આપણને 7 VSQ પૂછાવાના છે એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન 7 પૂછાય તેના માર્ક્સ પણ કેટલા? 7. પણ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ સમજવા માટેની આ બ્લુપ્રિન્ટ છે તો સમજી લઈએ. 1, 3, 4, 6 અને 7 આ ભાગ 1 થયો. ત્યાર પછી 4 અને 5 આ ભાગ 2 થયું. એટલે ભાગ 2 માંથી 4થું ને 5મું ચેપ્ટર અને બાકીના ચેપ્ટર્સ જે છે એ ભાગ 1ના છે એમાંથી આપણને પૂછાય એ આપણે જોઈ લેવાના. પરંતુ A ને B ની અંદર આપણે કોઈ રિસ્ક નહીં લેવાનું. A ને B માં થોડો ઘણો સુધારો લાવી શકે એટલે જો શક્ય હોય તો આ ચેપ્ટર સિવાયના જે બાકીના ચેપ્ટર છે એને બી આપણે થોડા જોઈ લેવાના. બાકી પહેલી વખત જો તૈયારી કરવી હોય તો આ ચેપ્ટરની કરી લેવાની અને સમય વધે તો બાકીના ચેપ્ટર પણ જોઈ લેવાના. સેક્શન C ની વાત કરીએ. સેક્શન C આપણા માટે ખૂબ અગત્યનો છે કારણ કે સેક્શન C ની અંદર 6 પ્રશ્નો અને એમાંથી 2 પ્રશ્નો તમને ન આવે તો પણ ચાલે, આપણે 4 જ લખવાના. અને એક પ્રશ્નના 2 માર્ક્સ છે એટલે આ જે વિભાગ છે ને એ 8 માર્ક્સનો થવાનો છે. પરંતુ ખાસ અગત્યનું એ છે કે આ વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી તૈયારી કરવાની. તો 6થું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. ત્યાર પછી પહેલું ચેપ્ટર છે એ ભાગ 2નું, ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે એ પણ ભાગ 2નું, 5મું ચેપ્ટર છે એ પણ ભાગ 2નું અને 6થું ચેપ્ટર છે એ પણ ભાગ 2નું. 6થું અને 7મું આ જે છે ને 2 એ જ ભાગ 1 છે. બાકીના બધા જ ચેપ્ટર ભાગ 2ના છે. એટલે ભાગ 1 અને ભાગ 2 આવી રીતની આપણે તૈયારી કરીએ તો આપણને કોઈ મુશ્કેલી થવાની નથી. આપણે એ રીતના તૈયારી કરીશું. સેક્શન D ની વાત કરીએ. હવે જે સેક્શન D છે એમાં પણ આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તેમાં પ્રશ્નો પૂછાવાના આપણને 5 અને એ 5માંથી આપણે કેટલા લખવાના? તો આપણને 2 તો અથવા મળે આગળ જોઈએ પ્રમાણે એટલે 3 લખવાના અને એકના કેટલા ગુણ? 3. એટલે આ વિભાગ એ 9 માર્ક્સનો થવાનો છે. અને 9 માર્ક્સ જો મેળવવા હોય તો આપણે આ 5માંથી 3 પ્રશ્નો આવડવા જોઈએ જેથી કરીને આપણે 9 માર્ક્સ આવી જાય.
કયા કયા પ્રશ્નો? તો છઠ્ઠું ચેપ્ટર, સાતમું ચેપ્ટર. આ છઠ્ઠું ચેપ્ટર ને સાતમું ચેપ્ટર. હવે આ એક પ્રશ્ન બાકી રહે પછી કરીએ. અહીંયા પર છઠ્ઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર, આ ભાગ 1 અને આ ભાગ 2. આ જે રાઉન્ડ કર્યા એ ભાગ 2 અને રાઉન્ડ વગરના ભાગ 1. હવે એક પ્રશ્ન બાકી રહ્યો, એ છઠ્ઠું ચેપ્ટરમાંથી પૂછાય, પરંતુ એ છઠ્ઠું ચેપ્ટર પહેલું પણ હોઈ શકે અને છઠ્ઠું ચેપ્ટર ભાગ 2 પણ હોઈ શકે. હવે તમારે તો છઠ્ઠામાંથી પૂછવાનું છે, તો ભાગ 1 પણ તમે તૈયારી કરવાના છે ને ભાગ 2 પણ તમે તૈયાર કરવાના જ છે. એટલે ભલે કોઈ પણ ભાગમાંથી પૂછાય, આપણને કોઈ જ મુશ્કેલી થવાની નથી. ટૂંકમાં જો સેક્શન ડીને બહુ સારી રીતે કરવું હોય તો છઠ્ઠું અને સાતમું આ બંને ભાગનું કરી દેવાનું. ભાગ 1 અને 2નું છઠ્ઠું અને સાતમું, અને ભાગ 1 અને 2નું છઠ્ઠું સાતમું જો તમે કરી લીધું ને તો તમારો ડી પણ સારો જાય, તમારો ઈ પણ સારો જાય અને તમારો એફ પણ ચાલો. એટલે છઠ્ઠું અને સાતમું આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા? ભાગ 1 અને ભાગ 2 બંને માટે. ભાગ 1 અને ભાગ 2 બંને માટે આપણે છઠ્ઠું અને સાતમું ચેપ્ટર સારી રીતે કરીશું. ભાગ જે છે હવે કયો ધ્યાન રાખો? તો ભાગ 2 છે ને એક ખાસ હવે ધ્યાન રાખવાનું. ભાગ 2નું જે ચેપ્ટર છે એમાંથી જ આપણને આ 3 પ્રશ્નો પૂછાય, અને કયા પૂછાય તે આપણે જોઈ લઈએ. તો કયા ચેપ્ટરમાંથી? ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 6. એટલે ચેપ્ટર નંબર 7મો અને ચેપ્ટર નંબર 36 છે. આ જે 3 પ્રશ્નો છે એ કયા છે? એ આપણને ભાગ 1 માંથી પૂછાશે. એટલે ભાગ 1 નહીં, સોરી, ભાગ 2 માંથી પૂછાશે. એટલે ભાગ 2ના આ 3 ચેપ્ટર આપણે કરી લેવાના. અને અગાઉ તો આપણે વાત કરી જ લીધી. કઈ? આપણે વાત કરીએ ડીની અંદર આપણે 6 અને 7 કરવાના જ છે, ભાગ 1 અને 2 બંનેના. એટલે આપણને એની રીતે તમારું થઈ જ જવાનું. ટૂંકમાં છઠ્ઠું ને સાતમું ચેપ્ટર ભાગ 1 અને 2નું બંનેનું કરી લીધું એટલે તમારું ઈ પણ થઈ જાય. હવે વાત કરીએ એફ. તો એફની અંદર પણ એવું જ છે. એફની અંદર પણ કુલ કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો, અને 3માંથી લખવાના કેટલા? 2. પરંતુ અહીંયા કયો ભાગ છે એ જોઈ લે. તો અહીંયા છઠ્ઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર અને ફરીથી સાતમું ચેપ્ટર, પરંતુ આ ભાગ 2 છે. એટલે ટૂંકમાં છઠ્ઠું ને સાતમું ચેપ્ટર જે છે ને એ આપણને ક્યાં દેખાય છે? તો આપણને દેખાય, જો ક્યાં દેખાય તે કરી દો. આપણને છઠ્ઠું અને સાતમું ક્યાં દેખાય? તો છઠ્ઠું અને સાતમું એફમાં તો દેખાય જ છે, છઠ્ઠું અને સાતમું ઈમાં પણ દેખાય છે, છઠ્ઠું અને સાતમું ડીમાં પણ દેખાય છે. એનો મતલબ કે છઠ્ઠું ને સાતમું ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. હવે 8માં કેટલા માર્ક્સનું પૂછાવાનું એ પણ આપણે જોઈ લઈએ. 8 સાથે આ પેપર કેટલા માર્ક્સનું હશે? આપણે 8 જોયા પ્રશ્નો, એના 8 જ માર્ક્સ. એટલે 8 સાથે પણ 8 જ. 7 પ્રશ્નો જોયા, એના 7 જ માર્ક્સ. હવે સીની વાત કરીએ તો સીની અંદર આપણે પ્રશ્નો જોયેલા 6, અને દરેક જેમાં 4 લખવાના, એટલે એમાં 8 જ માર્ક્સ હતા. પણ 8 સાથે જોવા જાય કેટલા પ્રશ્નો હતા? 4 લખવાના હતા. પૂછાયેલા કેટલા? 6. એટલે 6 માંથી 4 લખવાના, 4 દુ 8, પણ 6 દુ 12 માર્ક્સ 8 સાથે થઈ. એ જ રીતના ડીની અંદર ભાઈ આપણે જોયું, ડીની અંદર પ્રશ્નો 5 હતા પણ લખવાના 3 હતા. એટલે કે 5માંથી આપણે કેટલા લખવાના હતા? 3. એટલે આપણે 9 જ માર્ક્સ ગણેલા, કે 3 તાલી 9, પરંતુ 5 તાલી 15 માર્ક્સ થાય. એટલે 8 સાથે. ત્યાર પછી ઈની અંદર આપણે 3 પ્રશ્નો પૂછાયેલા, એમાંથી લખવાના 2 હતા, એકના 4 ગુણ એટલે 8 માર્ક્સ જોયેલા, પરંતુ 4 તાલી 12 થઈ. એ જ રીતના ફરીથી 3માંથી આપણે 2 જ લખવાના હતા, 5 દુ 10 જોયેલા, પરંતુ 5 તાલી 15 થઈ. હવે જોઈ લે, 8 ને 7 કેટલા થયા? 15. 15 ને 15 કેટલા થયા? 30. 30 ને 15 કેટલા થયા? 45. 45 ને 12 ને 12 24. એટલે 45 અને 24 એટલે 69. 69 માર્ક્સનું આખું પેપર પૂછાશે. એમાંથી 50 માર્ક્સનું લખવાનું અને 17 લાવવાના. એટલે 69માંથી 17 લાવવા ખૂબ જ સરળ થઈ જશે. હવે ખાસ અગત્યનું જે સમજવાનું છે તે સમજી લઈએ આપણે. આપણી પાસે 2 ભાગ છે. એક છે ભાગ 1 અને બીજો છે ભાગ 2. ખાસ ધ્યાન આપજો. ચેપ્ટર કેટલા છે? 1, 2, 3, 4, 5, અને આ 6 ને 7 ને અલગ લખું. એ જ રીતના 1, 2, 3, 4, 5, અને આમાં પણ 6 ને 7 ને અલગ લખું. કેટલા માર્ક્સનું પૂછાવાનું એ જોઈ લે આપણે. ચલો, પહેલા ભાગ 1નું પહેલું ચેપ્ટર છે, એમાંથી 1 માર્ક્સનું. બીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું. ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું. ચોથા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું. 5મા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું. એટલે એમ ખરેખર જોવા જઈએ તો આ બધા ચેપ્ટર ભેગા થઈને કેટલા માર્ક્સનું? 6 માર્ક્સનું. એ જ રીતના આ 5 જે છે, પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું, ચોથામાંથી 2, 5મામાંથી 2, 4 દુ 8 ને 1 9. એટલે આ જે 10 ચેપ્ટર છે ને, આ 10 પહેલા, એ 10 ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું?
15 માર્ક્સનું પૂછાવાનું. અને બાકી રહ્યા કેટલા ચેપ્ટર? 4. એટલે 6થું અને 7મું પહેલા ભાગનું, આ ભાગ 1નું, અને 6થું અને 7મું ભાગ 2નું. આ થઈને કેટલા માર્ક્સનું પૂછાશે? 35 માર્ક્સનું પૂછાશે. આ તો અઠવા વગરની વાત થઈ. કઈ? અઠવા વગરની. અઠવા સાથે જો જોવા જઈએ તો કેટલું પૂછાશે, જોઈ લઈએ આપણે. જો 6થા ચેપ્ટરમાંથી આપણને 8 માર્ક્સનું અને અહીંયા 9 માર્ક્સનું, એટલે આ કેટલા? 2 ચેપ્ટર થઈને 17 માર્ક્સ થઈ ગયા. અહીંયા 6થા ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું અને અહીંયા પણ 6થા ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું, આ 2 થઈને 18 થઈ ગયા. 17 ને 18 કેટલા થઈ ગયા? 35. એટલે આપણે જો સારામાં સારી તૈયારી કરવી હોય ને તો 6થું ચેપ્ટર 7મું ચેપ્ટર, 6થું ચેપ્ટર 7મું ચેપ્ટર, ભાગ 1 અને ભાગ 2, આ બંનેમાંથી 6થું અને 7મું ચેપ્ટર આપણે જો સારી રીતે કરી લઈએ તો 35 માર્ક્સ આપણા કવર થઈ જાય. અને આ તો બધું નાનું નાનું છે, એનો મતલબ A, B અને C છે. A, B, C માટે તમારે શું કરવાનું? A, B, C માટે 1 થી 5 ચેપ્ટર, અને ત્યાર પછી D, E અને F, એમાં પણ આપણને પેલા ટૂંકા પ્રશ્નો તો પૂછાશે, પણ મોટા પ્રશ્નો તો બધા જ આપણને 6થા અને 7મા ચેપ્ટરમાંથી જ પૂછાવાના છે. એટલે ભાગ 1 અને 2, બસ આટલું કરી લઈએ એટલે આપણે એસપીસીસીની અંદર 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય, 40ની ઉપર માર્ક્સ મેળવવા હોય કે 45ની ઉપર માર્ક્સ મેળવવા હોય, આપણે લાવી શકીએ. પરંતુ તૈયારી માટે આપણી પાસે પહેલાં પ્રોપર આપણી પાસે આયોજન હોવું જોઈએ, જેથી કરીને આપણે સારી એવી તૈયારી કરી શકીએ. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે આઈએમપીના વિડીયો સાથે આપણે આગળ વધીશું. આભાર.